જ્યારે આંદોલનની અંદર ખેડૂતો નારાજ થયા કે અમે તો ગાંધીનગર જવાનું હતું, તમે અહીંયા કોંગ્રેસની સભામાં શું કામ લઈ જાઓ છો, ખેડૂતો વિફરા, ખેડૂતોએ આક્રોશ બતાવ્યો, પ્રશ્ન પૂછ્યો, ત્યારે કોંગ્રેસના નેતાઓ મીડિયાની સમક્ષ બધી જગ્યાએ એક જવાબ આપે છે કે ભાઈ અહીંયાથી પરમિશન નથી આપી, પરમિશન નથી આપી તો કેમ જવું? અરે ભલામણા પરમિશન માગી જ નથી તો કોણ આપે? પરમિશન જ નથી માગી તો કોણ આપે? અને પરમિશન માગી હોય તો ઓન પેપર સરકારનો નામંજૂરીનો લેટર પ્રસ્તુત કરે ગુજરાતના ખેડૂતોની સામે. તમને પરમિશન ન આપી હોય સરકારે, તમે માગી હોય તો ઓન પેપર નામંજૂરીનો લેટર, માત્ર વાતો નહીં કે અધિકારી અરે વાત થઈ હતી ને અહીંયા ના પાડી હતી ને અહીંયા કરવું પડ્યું ને અહીંયા કરવું પડ્યું ને એ વાત યોગ્ય નથી. તમને પરમિશન ન મળી હોય, ના આપી હોય તો ઓન પેપર નામંજૂર સરકાર કરે એનો લેટર મીડિયા સમક્ષ અને ગુજરાતના ખેડૂતોની સમક્ષ પ્રસ્તુત કરે. અન્યથા મીડિયામાં સામે આવીને સ્વીકારે કે અમે ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે, એની સાથે દગો કર્યો છે, એની સાથે કપટ કર્યું છે. અમારો રસ હતો માત્ર કોંગ્રેસની સભાને સંબોધવાનો, ગાંધીનગર સુધી જવાનો અમારો રસ નહોતો. આ વાતનો સ્વીકાર કરે, બાકી ખોટા આક્ષેપો, ખોટી વાતો, ખોટી વાહિયાત વાતો ન કરે. અને બીજો મુદ્દા નંબર 2, જ્યારે આંદોલન તૂટ્યું, જ્યારે આંદોલનની અંદર ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો, વિરોધ વ્યક્ત કર્યો કે ભાઈ ગાંધીનગર જવાનું હતું, અહીંયા કેમ રોકી લીધા, કોંગ્રેસની સભામાં નહોતું આવવાનું, ત્યારે કોંગ્રેસના નેતાઓએ લૂલો બચાવ કર્યો. ઘણા બધા નેતાઓના તમે મીડિયા, સોશિયલ મીડિયામાં અને વિડીયોમાં જોયા હશે, મીડિયાને બાઇટો આપતા જોયા છે કે અહીંયા તો ભલા માણસ કે ખાલી નાસ્તો કરવા માટેની કે હોલ્ટ હતો.